તો કેમ છો મારા વાલા સબસ્ક્રાઈબરો? આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે 26/3/2026 એટલે કે રામનવમી, જે ભગવાન વિષ્ણુના 7મા અવતારનું છે. જે ભગવાન વિષ્ણુનો 7મો અવતાર એટલે કે ભગવાન રામનું, એના યાદમાં ઉજવવામાં આવે છે. એની જન્મની ખુશીમાં ઉજવવામાં આવે. આપણા જીવનમાં રામનવમીનું મહત્ત્વ છે. આપણા હિન્દુ ધર્મ માટે તો બહુ મહત્ત્વ છે. તેની જન્મજયંતિ, રામ ભગવાનની જન્મજયંતિ અતિ કે પૌરાણિક માન્યતા અનુસાર ત્રેતા યુગમાં ચૈત્ર સુદ નવમીના દિવસે અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાના ઘરે ભગવાન રામનો જન્મ થયો હતો. રામ ભગવાને પૃથ્વી પરથી અધર્મનો નાશ કર્યો હતો. હિન્દુ ધર્મમાં ભાઈ રામનવમી એટલે ખૂબ અગત્યનું. આપણે સ્કૂલે તો જવાનું છે, એટલા માટે આપણે તૈયાર થઈ જઈએ. પહેલાં ત્યાર તો આમ તો જો કે થઈ ગયા, પણ નાસ્તો વાસ્તો બાકી છે. તો પહેલાં નાસ્તો નિપટાવી લઈએ, પછી ભાગીએ સ્કૂલ તરફ. આજે સ્કૂલે જવાનું છે, પણ હાફ ડે છે, એટલા માટે મેં બ્લોગ બનાવ્યો. ચેનલ પણ થોડીક મારે 50 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. તો થેન્ક યુ ઓલ ફેમિલી, યુટ્યુબ ફેમિલીને, કે મને સપોર્ટ કરવા માટે. આવો સપોર્ટ કરતા રહેજો મને આગળ. હું અત્યારે નાસ્તો કરી લઉં. આપણા ચક્કીબીનના માળામાં બચ્ચા આવી ગયા છે, ઈંડામાંથી નીકળી ગયા છે બચ્ચા. નહીં દેખાય તમને? જુઓ મોઢું નીકળ્યું. તો હવે નાસ્તો કરી લઈએ. તો ખાવાનું પણ તૈયાર થઈ ગયું છે નાસ્તો. ને હવે આપણે નાસ્તો કરી લઈએ. જો આવો નાસ્તો છે ટાણાનો, કંઈક બધી તૈયાર થઈ ગયું છે નાસ્તામાં. એટલે હવે આપણે નાસ્તો કરી લઈએ. આ મારા પપ્પા આવી ગયા છે મંદિરેથી. મંદિરે ગયા હતા. શું લઈ આવ્યા પપ્પા? લીંબુ લઈને આવી ગયા હે. એક કાયમી દેવલપુર જાય છે. અહીંયાથી અમારે 1-1.5 કિલોમીટર જાય, કાયમી હાલીને જવાનું મંદિરે. એટલા માટે તો હવે આપણે નાસ્તો કરી લઈએ અને નીકળીએ સ્કૂલ તરફ. જો હવે હું તમને દેખાડું ચકલીનો માળો બચ્ચા. જો દેખો, મોઢામાં આવે. જો અવાજ આવતો હશે અંદર ચકલીનો બચ્ચા છે. તો હવે આપણે નીકળીએ સ્કૂલ તરફ. નાસ્તો વાસ્તો બધું તૈયાર થઈ ગયું છે, આપણે ખાઈ લીધું છે. ઘરેથી નીકળી ગયા છે, જઈ રહ્યા છે તરફ. એટલે આપણે ગાડી મળે. ફાસ્ટ આવવું પડશે. આજે મંદિરે પહોંચવાનું છે અને મોડું થઈ ગયું થોડું. આપણે પૂરી ગયા છે મંદિર તરફ. આ અમારું રામ મંદિર છે. અને જુઓ, ધર્મમાં ભાઈ વાંધો નહીં. આ સાઈડ જોઈ શકો છો ને આ સાઈડ જોઈ શકો છો. આ સાઈડ રામ ભગવાનનું મંદિર છે, આ સાઈડ જે મુસલમાન લોકોના જે ભગવાન હોય એનું મંદિર છે. તો એમાં ભાઈ કંઈ ભેદભાવ રાખવો નહીં. બધાના ધર્મ ભાઈ બધાને વાલા હોય. આપણા હનુમાનજીનું મંદિર આવી ગયું છે અને આપણે ડાયરેક્ટ સીધા અંદર છે. મારા પપ્પા જે સામે જ ઉભેલા છે દૂધ લેવા આવેલા. આપણે હનુમાનજીના મંદિરમાં પ્રવેશ થઈ ગયા. ચલો દર્શન કરી લઈએ. હનુમાનજીના અને શિવ મંદિરે દર્શન કરી લીધા. રામ ભગવાનના મંદિરે પણ દર્શન કરી લીધા. હવે જઈએ સીધા. ગાડી મળે એટલે આપણે ભાગીએ સ્કૂલ તરફ. આજે મોડું થઈ ગયું છે થોડુંક પહેલાં આપણે ફૂલ મોડું થઈ ગયું આજ તો. આજે કદાચ થોડુંક સાંભળવાનું રહેશે તો વાંધો નહીં. આપણે હવે પગી જાય છે એક્ઝિટ રિક્ષા સ્ટેશન થઈ જાય. આપણે રિક્ષા મળે. તો અમારા પાછળ ટાંકો છે પાણીનો, જોઈ શકો છો. પાણીનો ટાંકો પાસે કામ ચાલુ છે ગામમાં. છેટના ઉપર એન્ડ સુધી, મોગલમાના મંદિર સુધી કામ ચાલુ છે ગામમાં. રોડનું બગડી ગયો તો હાવ ખરાબ. આપણે ગોળીનાર પહોંચી ગયા છે અને આપણે સોમનાથ
સ્કૂલ તરફ જવા માટે રિક્ષા મળે એટલી વાર આજે બહુ મોડું થઈ ગયું. રિક્ષા પૂગી જાય ભાઈ ફટાફટ. આપણે સ્કૂલે પૂગી ગયા છે અને જઈ રહ્યા છે અંદર. જોઈ શકો છો બસ સ્કૂલ હતું. તો આપણે સ્કૂલેથી છૂટીને ફેક્ટરી આવી ગયા છે. રિક્ષા સ્ટેશને જતી વડનગરની રિક્ષા મળે. અહીંયા આપણા કલેજા સાહેબ ઉભા છે ભાગ ભેગા. એક બબલું ખાઈ રહ્યો છે. એને તો એકલાને ખાવાની મજા આવે. બીજું એકલો ખુરશી ઉપર બેઠીને ખાય છે. બબલું દબાવે. તો આપણે હવે સીધા ઘરે પૂગીને પછી મળીએ. આપણે ઘરે પૂગી ગયા છે એટલે ગામમાં આપણે એન્ટર થઈ ગયા. હવે આપણે ઘરે પૂગી ગયા. ઘર તરફ જઈ રહ્યા કે ભયંકર તડકો છે ભાઈ, ભયંકર તડકો. જોઈ શકો તો લાલ લાલ થઈ ગયા તડકાના. આપણે એમ તો છે તો કાણા છો. ગયા કોઈ નથી ઘરે પણ ઘરનાને ફોન લગાડવો પડશે. એક અમારા માટે આમ બેડ ન્યૂઝ છે. આમ જોતું સ્કૂલે અમારા માટે એક બેડ ન્યૂઝ આવી. અમારા જે કેમેસ્ટ્રીના શિક્ષક હતા એ બીજી જગ્યા ઉપર નોકરી ઉપર જવાના છે, તો અહીંયા છોડવાના છે. બહુ દુઃખ લાગે યાર. કંઈ ઘટે નહીં એવું કન્ટેન્ટ આપતા, પણ એને જુનાગઢ કે એ સાઈડ ક્યાંક જવાનું થયું છે, ત્યાં એને જવું પડશે. વાંધો નહીં, સરને પણ મન નહોતું જવું પડે એમ હતું એટલા માટે. હવે બીજા શિક્ષક આવવાની આવશે. હવે હમણાં જ આવી જાય. આવી ગયા પણ ડેમો લેક્ચર માટે આવતા. હવે 2 ભરતી થઈ જવાની છે. 2 શિક્ષકો આવવાના છે સાથે. કીશું અમે કે 2 નહીં ભાઈ, એક સાથે તો 2 હાલે તો કેવી રીતે ભેળું કરવું. અને જોઈએ હવે આગળ જો જેવું થશે એવું ભણાવશે તો સારું, કારણ કે 26 વર્ષનો અનુભવ છે એટલે વાંધો નહીં આવે. આજે અમારા સર ગયા ને એને હતો 11 વર્ષનો અનુભવ, 11-12 વર્ષનો, પણ કન્ટેન્ટ આપતા ભાઈ ખતરનાક વાળું, એડવાન્સ સુધીનું કરાવતા એમ. તો આપણે પહેલાં ઘરે પૂગી ગયા તો થોડુંક પૂજા કરી લઈએ પેટની, પછી પાછા કંઈક બીજું કંઈક દેખાડીએ તમને. આપણે રોકવેન્ડેલામાં આવેલા હતા, જોયું એની બેલ ઉઠી ગયો એને હમણાં મજા નથી. જો હાથમાં જોઈ શકો છો, હાથમાં એટલે મજા નથી. બાટલો ચડેલો તો કાઉન્ટ ઘટી ગયા હતા. હા, હવે જગી ગયા હતા. હવે નાટક શરૂ થઈ ગયા પાછા. હમણાં વચમાં મજા નથી રહી. વેરાવળ સાઈડ લઈ ગયા હતા 10 જણા. કદન હું પીવું 2-3 દિવસ ત્યાં રાખી પછી અહીંયા કાઉન્ટ ઘટી ગયા હતા અમારા જાનબેન. તો હવે આપણે પછી મળીશું ઘરે જઈને. આજે હું કોડીને સ્કૂલે આપણે બસમાં નહોતા ગયા, તો આપણે ચોપડા લેવા નહોતા, એ લાવ્યા હતા આપણે. 3 મટીરિયલ છે ખાલી મેથ્સનું, 3 ભાગની એક બુકલેટ આવે ને 2 લિબર્ટી 2 ભાગની. 800 રૂપિયામાં પડી છે. આ બધી જે ડબલ એડવાન્સ માટે કરવું, એડવાન્સને જે નીટને ગુસ્કેટ માટે કરવું પડે આ બધું. જો તમે 11-12 સાયન્સ કરતા હોય તો આ બધું તમારે કરવું જ પડે. ના કરો તો પછી કંઈ થાય નહીં. તમે એટલે કરી શકો ભાઈ, જો ફૂલ ધ્યાન દઈને કરો તો બધું પણ થઈ જાય. હું તમને દેખાડી દઉં કંઈક ચોપડા. ગરમી તો જુઓ ભાઈ. આ જોઈ શકો છો લિબર્ટી, આ લિબર્ટી છે. આમાં MCQ હોય છે ગુસ્કેટના પ્રીવિયસ, એટલે પાછળના યરમાં પૂછાયેલા બધા. આ ભાગ 2 આવી રીતથી કંઈક હોય છે. આ બધું આપણે કરવું પડશે 12 સાયન્સ. હવે તો જો કે 12 સાયન્સ શરૂ થઈ ગયો. આ બુકલેટ છે અને આ જે પેપર સોલ્યુશન, એટલે આ પેપર એમ મતલબ કે આપણે ટેસ્ટ કરી દઈએ કે આપણી રીતે એમાં. તો આ પણ સરસ છે. અને 2 પ્રયોગ પોથી લેવાની, એટલે હોય જનરલ, એટલે આ આપણી જનરલ. અમારે પ્રયોગ તો હમણાં એક પ્રેક્ટિકલ કરાવેલો હતો, જોઈ શકો છો. આ ભૌતિક વિજ્ઞાનની છે અને આ રસાયણ વિજ્ઞાનની છે. તો આપણે પ્રયોગ પોથી અને બુકલેટને બધું લઈ લીધું. તો હવે આપણે પાછા લેસન લખીએ. અત્યારે આ પ્રયોગ તો અમને હમણાં પ્રેક્ટિકલ કરાવ્યું હતું કાલે જ,
કાલે નહીં, પરમ દિવસે અમને પ્રેક્ટિકલ કરાવ્યો હતો. હા, 3 વાર પ્રેક્ટિકલ કરાવ્યો હતો. અમારે જે કેમિકલ પ્રેક્ટિકલનું જે સેન્ટર હોય ને તે અમારી સ્કૂલમાં જ છે, અને બોર્ડનું સેન્ટર પણ અમારી સ્કૂલમાં છે. પણ સાયન્સવાળા લોકોને છે ને એને વારો બીજી જગ્યા ઉપર આવે. 10માનું છે કેન્દ્ર આમ જોઉં ને તો, એટલે પ્રેક્ટિકલ 12માનું અહીંયા છે, એવી રીતથી કેન્દ્ર છે. બાકી તો બીજી સ્કૂલોમાં પણ છે 2-3. અમારા એટલા કોડીનાર તાલુકામાં તો ખાલી 2 જગ્યા ઉપર જ પ્રેક્ટિકલના કેન્દ્ર છે, બાકી તો ક્યાંય નથી બહારના એટલે પ્રેક્ટિકલ સેન્ટર. વાંધો નહીં, 2 જ છે લેબ એમ. તો હવે આપણે લેસન લખી લઈએ. આજે તો ધ્યાનાબેનને મજા નથી હતી, ત્યાં રમડવામાં જતો, કારણ કે રડતી હતી. વાંધો નહીં, હવે આપણે લેસન લખી લઈએ. અત્યારે વાગી ગયા 4. ભાઈ વિચાર કરો, 3 કલાક, 3 થી 2 કલાક મેં એમને કાઢી નાખી. પસ્તાવો થઈ ગયા. વાંધો નહીં, ચાલો કરી લેશું ભેગું. હોમવર્ક પણ કરવાનું છે, પાકું પછી કરશું. તો જસ્ટ આપણે લેસન લખીને ઊભા થયા છે. આમ થોડુંક પાકું પણ કરી લીધું, કાલની ટેસ્ટનું છે એટલે. કાલ ટેસ્ટ છે એટલે ટેસ્ટનું પાકું કરી દીધું. ને હવે આપણે પાછા વ્લોગ નહીં બનાવશું. ક્યારેક જો રજા જેવું હશે અને એવું હશે તો આવશે. અઠવાડિયામાં 2-3 વ્લોગ આવી જશે. જો મારા વ્લોગ પસંદ આવે તો શેર તો કરજો અને સપોર્ટ કરજો. મારા 50 સબસ્ક્રાઈબર તો થઈ ગયા, 1K કરવા છે, તો સપોર્ટ કરવો. અટાણે તો કેટલા વાગ્યા? અટાણે 6:30 થયા છે. ને જોઈ શકો છો અત્યારે અંધારું થળગી ગયું ભાઈ. એટલે અંધારું એટલે આમ સૂરજ તો ડૂબી ગયો છે, આમ આવું નીચે થઈ ગયો. ચાંદા મામા આવી ગયા છે ઉપર, દેખાતા હશે જરિયા. ચાંદા મામા આવી ગયા છે ઉપર. મારા મોઢામાં ચીગમ ચવાય છે એટલે એવું લાગતું હશે કે શું થાય. ચીગમ છે મોઢામાં, બોલવામાં થોડોક ફરક આવતો હશે. હવે આપણે આજે તો રામનવમી હતી, કોડીનારમાં જવાનો વિચાર હતો રેલી જોવા, પણ ગયો નહીં પછી, કારણ કે ઘરે કોઈ નહોતું. મમ્મી ગયા હતા કામ ઉપર. મારા મમ્મી કામ ઉપર જાય ને ત્યાં ગયા હતા. પપ્પા ઘરે હતા એકલા, હું પછી આવી જાવ. નહીં, પપ્પા પણ કોડીનાર આવ્યા હતા. બ્લાઉઝને એ પણ કામ કરે ને, બ્લાઉઝનું કોડીનારથી લાવે એટલા માટે. અને ભાઈ તો વારોવાર છે, તો ઘરે એકલું હતું. તો પછી અમે રેડો હતું એટલે હું વહી આવ્યો સ્કૂલેથી સીધો. મારે પુસ્તક જે લેવાના હતા એ લઈ લીધા અને આવી ગયા કર્યા. તો આપણે રકોબેન ડેલામાં ગયા હતા, ધ્યાનુબેનને ઘડીક પાછા રમાડવા. પાછી તો અત્યારે દવાખાને લઈ ગયા છે કંઈક ઇન્જેક્શન મારવા. એને કંઈક હાથમાં અહીંયા ચોંટાડેલું હતું, તમને જોયું હશે એમાં યુટ્યુબમાં વિડીયો હું તમને મૂકીશ ત્યારે તમે જોજો. એમાં કંઈક ઇન્જેક્શનથી દેવાનું હોય. તો લઈ ગયા દવાખાને ને આપણે પાછા લાગી જાય હોમવર્કમાં. ને હોમવર્ક તો જો કે થઈ ગયું, હવે પાકું કરવામાં લાગી જાય. તો આજનો બ્લોગ હું અહીં જ એન્ડ કરું. અને જો પસંદ આવે ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને જો તમે મારા 50 સબસ્ક્રાઈબર કરે એવી રીતે આગળ હજી વધારજો, એવી તમને નમ્ર વિનંતી છે. તો જો મારો વિડીયો જોવા માટે થેન્ક યુ.